કલ્યાણપુરના નાવદરા ગામે આવેલી પવનચક્કીમાં અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવી હતી. અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. પવનચક્કી ઉપર આગ લાગી હોવાના કારણે આગ કાબૂમાં મેળવવા માટે પણ ઘણી બધી મથામણ કરવામાં આવી હતી. ત્યારબાદ 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. કલ્યાણપુર તાલુકાના નાવદરા ગામેવાડી વિસ્તારમાં ખાનગી ઉર્જા કંપનીના પવનચક્કીમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. વારંવાર પવનચક્કી સળગવાની ઘટના સામે આવતા આજુબાજુમાં પણ થોડીક વાર માટે દોડધામ મચી જવા પામી હતી. આગ કયા કારણોસર લાગી તે હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ પવનચક્કીમાં આગ લાગતા જ કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. મળતી વિગતો પ્રમાણે કલ્યાણપુરના નાવદરા ગામે આવેલી પવનચક્કીમાં અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવી હતી. અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. પવનચક્કી ઉપર આગ લાગી હોવાના કારણે આગ કાબૂમાં મેળવવા માટે પણ ઘણી બધી મથામણ કરવામાં આવી હતી. ત્યારબાદ 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા.